કારેલાનું શાક બનાવવા માટે મેં 250 ગ્રામ કારેલા લીધી છે અને એને આપણે ગોળ સ્લાઇસમાં કટ કરી લેવાના છે. તો તમે છાલ ઉતારીને કરવા હોય તો એ રીતે પણ કરી શકો છો. હવે કટ કરી લીધા બાદ આપણે એમાં કડાઈમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીને રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું અને આદુ લસણ અને મરચાંની 1 ચમચી પેસ્ટ એડ કરીને આપણે એને સાંતળી લઈશું. હવે એમાં કારેલા એડ કરી લઈશું અને સરસ રીતે તેલમાં મિક્સ કરીને આપણે એને ઢાંકીને સરસ રીતે તેલમાં ચડવા દેવાના છે. તો ચડે ત્યાં સુધી આપણે મસાલો તૈયાર કરી લઈએ. 2 ચમચી તલનો ભૂકો, 2 ચમચી સિંગનો ભૂકો, 1 ચમચી બેસન એડ કરીશું, કોથમીર એડ કરીશું, અડધા લીંબુનો રસ એડ કરીશું, અડધી ચમચી ખાંડ, સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું. ચપટી આપણે ગરમ મસાલો એડ કરીને સરસ રીતે મિક્સ કરીને મસાલો બનાવીને તૈયાર કરી લઈશું. તો કારેલા આપણે એકદમ સરસ રીતે તેલમાં ચડી ગયા છે. તો બધો મસાલો આપણે એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને આપણે એને 2 થી 3 મિનિટ સરસ રીતે ચડવા દેવાનો છે. તો 2 થી 3 મિનિટ બાદ આપણું સરસ મજાનું શાક બનીને તૈયાર છે.